વડોદરાના ડભોઈ પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। તંત્રએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક ખાબક્યો હોવાની ઘટના બની છે। બાઇક સ્લીપ થતા ઉછળી ખાડામાં પડ્યો હતો। આથેડ અને પાણીની લાઇન રિપેર કરવા આ ખાડો ખોદવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સ્થાનિક રાહદારીઓએ દોડી આવી આથેડને ખાડામાંથી બહાર કાઢ્યા હતા। ઘટનામાં બાઇક ચાલક આથેડને સામાન્ય ઈજા પણ પહોંચી છે। તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં રસ્તા પર ખાડો ખોદેલી હાલતમાં હતો અને બાઇક ચાલક આવે છે, બાઇક સ્લીપ ખાય છે અને તરત જ જે આધેડ છે તે ખાડામાં ખાબકી જાય છે। જે આજુબાજુના લોકો હતા તેમના દ્વારા મદદ કરવામાં આવે છે અને આધેડને ખાડામાંથી બહાર કાઢવામાં આવે છે। આજે તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવતી અને રોડ રસ્તા પર ખાડા ખુલ્લા કરી દેવામાં આવતા હોય છે। સમારકામ અધૂરું રાખવામાં આવતું હોય છે। તેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે અને તેનો જ પુરાવો વધુ એક સામે આવ્યો છે, જ્યાં સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક વ્યક્તિ બાઇક લઈને આવે છે, બાઇક સ્લીપ ખાય છે અને તરત જ આધેડ એક ખાડામાં ખાબકી જાય છે। રાજકોટના કાલાવડ રોડ પર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે અકસ્માત સર્જાયો અને બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવતું બુલેટ બાઇક બસ સાથે અથડાઈ ગયું હતું। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બુલેટમાં સવાર બંને લોકો ઘવાયા અને એકની હાલત ગંભીર છે। વારંવાર કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે આ અકસ્માતની ઘટનાઓ બનતી રહેતી હોય છે। ડિવાઈડર પાસે સ્પીડ બ્રેકર રાખવા વેપારીઓની અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર આ ખાડા કાન કરતું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 10 રૂપિયાની ફાટેલી નોટ બદલવા મામલે હુમલો કરી દેવામાં આવ્યો છે। પંચમહાલના મોરવા હડફના સંતરોડ પર દુકાનદાર સાથે મારામારીનો બનાવ બન્યો છે। આ બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે, જેમાં સોડા લેવા આવેલા ગ્રાહકે 10 રૂપિયાની નોટ મામલે હુમલો કર્યાનો આરોપ છે। દુકાનમાં સોડા લેવા માટે આવેલા ગ્રાહકે 10 રૂપિયાની ફાટેલી નોટ આપતા વેપારીએ બીજી નોટ આપવા કહ્યું હતું। તે બાદ ગ્રાહકે હુમલો પણ કર્યો હતો। ગ્રાહકે સોડા પીને પૈસા નહીં આપી દુકાનદાર અને તેની માતા પર હુમલો કર્યો હતો। હુમલામાં ઈજાગ્રસ્ત વેપારીને ગોધરા સિવિલ ખસેડવામાં આવ્યો છે। સાથે હુમલો કરનાર સામે ફરિયાદ પણ કરવામાં આવી છે। આતંક મચાવનારની પોલીસે હવે શાન ઠેકાણે પાડી દીધી છે। સુરતના પૂણા વિસ્તારમાં આતંક મચાવ્યો હતો। દાદાગીરી કરનાર 3 આરોપી સકંજામાં આવી ગયા છે। દાદાગીરી કરી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। તોડફોડના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। પોલીસે ત્રણેયને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો પહેલા તોડફોડ કરવામાં આવી હતી અને આતંક મચાવવામાં આવ્યો હતો આ ઇસમો દ્વારા અને ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી। ત્યારબાદ હવે આ લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું। તેઓની ધરપકડ કર્યા બાદ પોલીસ સકંજામાં આવ્યા બાદ આ લોકોનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી કરવામાં આવી અને વાપીના સેલવાસ ટોકર ખાડા બહાર મારામારી થઈ હતી। જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી દોડધામ મચી ગઈ હતી। આ અગાઉ પણ અનેક વખત આ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ બની ચૂકી છે। વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। એકત્રીસ વર્ષથી નાસ્તો ફરતો ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે। સુરતના રાંદેર સ્થિત મહાવીર પેટ્રોલ પંપમાંથી વર્ષ 1995માં 51,000 જેટલી રોકડ રકમની ચોરી થઈ હતી। આ ચોર ચોરી કરી ફરાર થઈ ગયો હતો। પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે કુંભ મેળામાં જઈ ગુપ્ત રીતે તપાસ હાથ ધરી। ચોરને આ બાબતે જાણ થતાં તે દિલ્હી ભાગી ગયો, જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડ્યો। તો ચોર છેલ્લા 31 વર્ષથી અલગ અલગ શહેરોમાં નામ અને ઓળખ બદલીને રહેતો હતો। સુરતમાં દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકી ગઈ અને ચલથાણ ખાતે ચાલી રહી હતી આ દારૂની મહેફિલ। પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી છે। ચલથાણાના ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી। ભાવનગર, અમરેલી, સુરતના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। એક તરફ ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી અને પોલીસ દ્વારા એકાએક રેડ પાડવામાં આવી, જેમાં 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ છે। શાહપુરમાં નકલી દારૂની 49 બોટલો ઝડપાઈ છે।
તો સામાન્ય દારૂ મોંઘી બોટલમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું। આરોપી અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે। તો જે સામાન્ય દારૂ હતું તેમાં તેનું મોંઘી બોટલોમાં ભરીને વેચાણ કરવામાં આવતું હતું અને અમદાવાદમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ છે। તો શાહપુર વિસ્તારમાં નકલી દારૂની 49 બોટલો પણ ઝડપાઈ છે। જે સામાન્ય દારૂ હોય તે મોંઘી બોટલમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું। તો વાડજ પોલીસ સ્ટેશનમાં પણ દારૂના કેસમાં આરોપી પકડાઈ ચૂક્યો છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। કેટલાક માથાભારે તત્વોએ પતિ પત્ની પર હુમલો કર્યો। હુમલામાં પરિણીતાના માથાના ભાગે ઈજા પહોંચી છે। તેને સિવિલમાં દાખલ કરવામાં આવી છે। તો એકવાર સમાધાન કરી લીધા બાદ પણ ફરી માથાભારે ઈસમો હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પરિણીતાએ આ બાબતે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પરિણીતાના પરિવારમાં પતિ અને 3 નાના બાળકો છે। પરિણીતાએ પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે પોલીસની મદદ માંગી છે। હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ભાવનગરના વડવા વિસ્તારમાં શાળા નજીક રેકી કરતા શંકાસ્પદ આરોપી ઝડપાયો છે। શંકાસ્પદ યુવક છેલ્લા 2 દિવસથી વડવામાં આવેલી ખાનગી શાળા નજીક આંટાફેરા મારતો હતો અને આરોપી વિદ્યાર્થીનું અપહરણ કરવાની ફિરાકમાં હતો। આરોપીના આંટાફેરાથી શંકા જતા શાળાના તંત્ર અને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી। આરોપી સમગ્ર મામલે સ્પષ્ટ જવાબ આપતો ન હતો। સાથે જ આરોપી પાસેથી મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના પેકેટ પણ મળી આવ્યા હતા। આરોપીનું નામ નીરજ હોવાનું અને તે પરપ્રાંતીય હોવાનું ખુલ્યું હતું। સ્થાનિકોએ આરોપીને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે આરોપીનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી છે। 1-2 महीने से बाहर हूँ। रामनगर आपके साथ में कितने लोग हैं? 10-12 जने, मतलब रहते तो 10-12 जने। जब पता लगता है वो लड़ाई हो गई तो एक भी न दिखाई देता। બનાવ શું થયો? એ દિવસે એક વ્યક્તિ બપોરની જ્યારે વાલીઓ ટિફિન દેવા આવે ત્યારે વાલીના સ્વાંગમાં આવી ગયો। ચોકીદાર એક કલાકની જતો ઓળખી શક્યા ત્યારે બીજે દિવસે આવ્યો એટલે ચોકીદાર ઓળખી ગયા કે આ વાલી નથી એટલે એને પકડીને પકડ્યો અને એમાં વાત કરી કે એની પાસે મીઠાઈનું બોક્સ અને બિસ્કિટના એક પેકેટ હતું। રાજકોટ કોર્ટે એમએલએ સીજે ચાવડા અને શૈલેષ પરમાર વિરુદ્ધ કાઢેલા વોરંટ સામે બંને પ્રતિક્રિયા આપી છે। તેમના મતે પૂર્વ સીએમ વિજય રૂપાણીના દાવા બાદ ગાંધીનગર અને રાજકોટની કોર્ટમાં કેસ ચાલતા હતા, જેમાં ગાંધીનગર કોર્ટમાં અગાઉ સમાધાન થઈ ગયું છે અને હવે રાજકોટમાં 21મી માર્ચે હાજર થવાનું છે અને તેમાં અમે હાજર રહીશું। તો શૈલેષ પરમારે કહ્યું કે ગાંધીનગર કોર્ટની જેમ રાજકોટ કોર્ટમાં પણ સમાધાન થઈ જશે। જે માનનીય મુખ્યમંત્રી શ્રી માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેનો હતો એનું સમાધાન થઈ જતાં એની પુરસ્તીસ રજૂ થઈ જતાં એ વિથડ્રો થયેલ છે અને જજમેન્ટ આવી ગયેલ છે। પરંતુ જે સંબંધિત બિલ્ડર હતા એમના દ્વારા રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલણ ચાલી રહ્યું છે। પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસિજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે। એમાં મુદતો કાઢતા હોય છે। મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે। એટલે કે એ દિવસે જે દિવસ મુદત હોય એ દિવસે આપણે ચોક્કસપણે હાજર રહેવું પડે। એટલે મને એમ લાગે છે કે 13મી માર્ચના રોજ અથવા 21મી માર્ચના રોજ વોરંટ કાઢ્યું છે। એટલે 21મી માર્ચના રોજ જે કોઈ અમે બધા છીએ એ બધા જ હવે કોર્ટમાં માન આપીને હાજર પણ રહેવાના છીએ। સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી અને કોર્ટમાં જે દાવો કર્યો તે પાછો ખેંચ્યો હતો, એમ રાજકોટ કોર્ટની અંદર પણ સેમ પેટર્નથી એ દાવો પાછો ખેંચી લેવાના છે। ભાવનગર રેલવે કોર્ટે છેડતી કેસમાં ટૂંકા ગાળામાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે। રેલવેના અધિકારીને 2 વર્ષની સખત કેદની સજા સાથે ₹25,000નો દંડ ફટકાર્યો છે। તાજેતરમાં ભાવનગર રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદમાં આ કેસ રેલવે કોર્ટમાં ચાલતા કોર્ટે કસૂરવાર આરોપીને ટૂંકા સમયમાં જ દોષિત જાહેર કરી આકરી સજા સાથે દંડ ફટકાર્યો છે। બનાવની વાત કરીએ તો એક યુવતી ભાવનગર મુખ્ય રેલવે ટર્મિનસ પર વેઇટિંગ રૂમમાં બેઠી હતી તે
દરમિયાન રેલવેમાં ફરજ બજાવતા જગદીશ ઉમાનૈયા નામના શખ્સે ફરિયાદીને સ્પેશિયલ રૂમમાં બેસવાનો આગ્રહ કરી ત્યાં આરોપીએ યુવતી સાથે શારીરિક અડપલા કરી બીભત્સ માંગણી કરી હતી. આ કેસ ભાવનગર રેલવે કોર્ટમાં ચાલતા 6 માસના ટૂંકા ગાળામાં સજા સંભળાવી છે. રેલવે કોર્ટના મેજિસ્ટ્રેટ શ્રી આઈપી શાહ સાહેબના હોય આરોપી જગદીશ ઉપાભાઈ નૈયાને બીએનએસની કલમ 74 મુજબ તકસીરવાન કરાવીને 2 વર્ષની કેદની સજા તથા 25,000 રૂપિયા દંડ અને દંડ ના ભરે તો વધુ 6 માસની સજા ફરમાવે છે. ભાવનગર મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ શાળાઓના વિકાસ કાર્યોને લઈને બજેટ રજૂ કર્યું અને નવાપરા કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2025-26નું કુલ 202.5 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. બજેટને લઈ શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતાએ જણાવ્યું કે શહેરના નવા વિસ્તારોમાં શાળાઓ વધારવામાં આવશે. શાળાઓ મેદાન, બગીચા અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. શાળાઓ માટે રમતગમતના સાધનો ઉપલબ્ધ કરાવવા માટે રકમની ફાળવણી કરવામાં આવી તો સાથે જ બાળકો માટે શૈક્ષણિક પ્રવાસ, રમતોત્સવને લઈને પણ જોગવાઈ કરવામાં આવી. તો આ તરફ બજેટને લઈને શિક્ષણ સમિતિના સભ્ય દ્વારા આકરા આક્ષેપો પણ કરવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે એક સમયે શહેરમાં 85 જેટલી સરકારી શાળાઓ હતી. આજે 68 જ સ્કૂલો કાર્યરત છે. તો કરોડોનું બજેટ મંજૂર થવા છતાં શાળાઓનું ડેવલપમેન્ટ થતું નથી. ગરીબ બાળકોને બજેટનો જે લાભ મળવો જોઈએ તે મળતો નથી. આ બજેટની અંદર મુખ્ય બાબતોમાં નવી શાળાઓ, નવી વિસ્તારો જ્યાં વધતા ગયા છે ત્યાં નવી શાળાઓ વધારવી, રમકડાઓની પણ દરેક શાળાઓની અંદર મોન્ટેસરી રમકડા જેથી કરી અને બાળકોને શૈક્ષણિક કામમાં ઉપયોગી થાય એ માટે થઈને રમકડાની પણ આગામી દિવસોમાં વ્યવસ્થા